દોસ્તો, મારું નામ પૂર્વા છે અને મારી ઉંમર 28 વર્ષની છે. આમ તો હું રાજકોટની છું, પરંતુ અત્યારે વડોદરાની અંદર મારા પતિ સાથે રહું છું અને હું દેખાવમાં ખૂબ સુંદર લાગુ છું. મને જોઈને તો લોકોની આંખો ફાટી જતી. મારી સ્કિન એકદમ મુલાયમ અને કોમળ છે. 1 વર્ષ પહેલા મારા લગ્ન એક ઇન્કમ ટેક્સ અધિકારી સાથે થયા. પછી 1 મહિનાની અંદર જ મારા પતિ પોતાના ઓફિસના કામ માટે બહાર જતા રહ્યા. લગ્ન પછી ફક્ત મેં મારા પતિ સાથે 4-5 દિવસનો જ આનંદ કર્યો. મારે રૂપિયાની કોઈ કમી ન હતી, પણ મને એકલા રહેવું બિલકુલ ગમતું નહોતું. મને મારા પતિની યાદ ખૂબ જ આવી રહી હતી. મારા સાસરિયામાં સાસુ સસરા, નણંદ, દેવર અને જેઠ જેઠાણી રહેતા હતા. તે બધા ખૂબ જ સારા લોકો હતા અને મારું સારી રીતે ધ્યાન રાખતા હતા. અમારા ઘરની અંદર એક નોકર હતો. તે દેખાવમાં સુંદર લાગતો હતો, જેનું નામ અરવિંદ, પરંતુ બધા તેને પ્રેમથી છોટું કહીને બોલાવતા. તેની ઉંમર લગભગ 25 વર્ષની લાગી રહી હતી, પરંતુ જોવામાં તે ખૂબ જ તંદુરસ્ત દેખાતો હતો. અમારું ઘર 3 માળનું હતું, જેમાં નીચેના ફ્લોર ઉપર મારા સાસુ સસરા અને છેલ્લે ઉપરના 3જા માળે મારા જેઠ જેઠાણી રહેતા હતા. મારી નણંદ અને દેવર અને હું વચલા ફ્લોર ઉપર રહેતા હતા. અમારો નોકર છોટું નીચે હોલમાં જ સૂઈ જતો. હું એકલી અને નવી હોવાની લીધે દરેક લોકો મારું ખૂબ જ ધ્યાન રાખતા. મારો દિયર અને નણંદ મારા રૂમમાં ગમે ત્યારે આવી જતા અને મારી માટે ખાવા પીવાની વસ્તુ લાવતા. એક દિવસ જમ્યા પછી હું મારા પતિ સાથે ફોન ઉપર અમારી મીઠી વાતો કરી રહી હતી. જ્યારે મેં નાઇટી પહેરી હતી, ત્યારે મને લાગ્યું કે કોઈ મને છુપાઈને જોઈ રહ્યું છે. મેં પાછળ ફરીને જોયું તો મને કોઈ દેખાણું નહીં. થોડીવાર પછી મને પડદો હટાવવાનો અવાજ આવ્યો. મેં ગભરાઈને ઝડપથી પાછળ જોયું તો ત્યાં છોટું હતો. તેના હાથમાં ગ્લાસ હતો. તે બોલ્યો, "મેમ સાહેબ, માજીએ તમને દૂધ આપવા માટે મને મોકલ્યો છે." મેં જોયું કે તેની નજર મારી ઉપર હતી. મારા મનમાં મને તેની સાથે મસ્તી કરવાનો વિચાર આવ્યો. હું એમ જ બેઠે રહી અને તેને મેં મારી પાસે બોલાવ્યો. જ્યારે તે મારી પાસે આવ્યો તો મેં તેના હાથમાંથી દૂધનો ગ્લાસ લીધો અને દૂધ પીતા પીતા તેને તેની પત્ની વિશે વાત કરવા લાગી. તે મને કહી રહ્યો હતો કે તેના લગ્ન 2 વર્ષ પહેલાં થયા છે, પરંતુ તે 1 વર્ષથી પોતાને ઘરે ગયો નથી. તેની વાત સાંભળીને મને વધારે મસ્તી કરવાનું મન થયું. મેં તેને પૂછ્યું, "શું તારી પત્ની તને ત્યાં નથી બોલાવતી?" તે શરમાઈ ગયો. મેં તેને કહ્યું કે પતિ જ્યારે કામ કરવા માટે બહાર જતા રહે છે, ત્યારે પત્ની તેની યાદમાં ઘરે એકલા શું કરતી હશે? તે ધીમે હસવા લાગ્યા અને બોલ્યા, "શું કરવું મેડમ, હવે બીજો કોઈ રસ્તો પણ નથી." તે થોડી વારે મને જોઈ રહ્યો હતો ત્યારે અચાનક નીચેથી મારા સાસુએ તેને બોલાવ્યો. તે ખાલી દૂધનો ગ્લાસ લઈને નીચે જતો રહ્યો. હવે તે રોજ કોઈના કોઈ કામના બહાને મારા રૂમમાં આવી જતો અને મને જોઈ રહેતો. મને પણ છોટું ગમવા લાગ્યો. હું પણ તેને નખરા દેખાડીને ખૂબ જ આનંદમાં લાવી દેતી. એક દિવસ ઘરના બધા લોકો સંબંધી ના ઘરે લગ્ન પ્રસંગ ગયા હોવાથી ઘરે મારો દિયર અને નોકર રાજુ અને હું એકલા જ હતા. મારા દિયરને લાસ્ટ યરની એક્ઝામ હોવાથી તે પણ કોલેજ જતો રહ્યો. હું કિચનની અંદર જમવાનું બનાવી રહી હતી, પણ મને મસાલાનો ડબ્બો જડતો નહોતો, એટલે મેં છોટુને બોલાવ્યો, પરંતુ તેને કોઈ જવાબ આપ્યો નહીં. તો હું તેને ગોતવા માટે સ્ટોર રૂમમાં ગઈ તો મને ત્યાંથી ફોન ઉપર વાત કરવાનો અવાજ આવવા લાગ્યો. હું છુપાઈને તેની વાત સાંભળવા લાગી. રાજુ પોતાની પત્નીને કહી રહ્યો હતો કે હું તારી યાદમાં રોજ તડપી રહ્યો છું. મને દરેક જગ્યાએ તું નજર આવે છે. ઘણા દિવસ થઈ ગયા મેં તને જોઈ નથી. તે તેની પત્નીને કહી રહ્યો હતો કે નવા આવેલા માલકીન ખૂબ જ સુંદર છે. તેની વાત સાંભળીને હું શરમાઈ ગઈ અને હું મારા રૂમમાં આવી ગઈ. પછી મેં વિચાર્યું કે મારો દિયર તો સાંજના 5 વાગ્યે આવશે, તો આ સમયનો ફાયદો ઉપાડવો જોઈએ. પછી મેં ઝટપટ બ્લુ કલરની સાડી અને બ્લેક કલરનું બ્લાઉઝ પહેર્યું અને નીચે ગઈ. સ્ટોર રૂમની પાસે જઈને છોટુને બૂમ પાડી તો છોટું ગભરાતા સ્ટોર રૂમમાંથી બહાર આવ્યો. તેને ચડો પહેર્યો હતો. તે બહાર આવીને મને જોઈ જ રહ્યો તો મેં તેને કહ્યું, "આભ, શું જોઈ રહ્યો છો? શું તને તારી પત્નીની યાદ આવી ગઈ?"
તે શરમાઈ ને બોલ્યો, માલકીન, તમે મારી સાથે છો ત્યાં સુધી મારી પત્નીની સાથેની બધી જરૂરિયાત તમે પૂરી કરી દેજો. હું તેની નજીક ગઈ અને છોટુનો હાથ પકડ્યો અને છોટુને કહ્યું કે માલિક કામ માટે બહાર ગયા છે, ત્યારથી મને એકલું ગમતું નથી અને મને પ્રેમ જોઈએ છે અને મને છોટુ સાથે પ્રેમ થઈ ગયો છે. અને છોટુને પણ તેની પત્નીને જોએ 12 મહિના થઈ ગયા હતા. તેથી છોટુ પણ મને પડીઓ ભરીને રાત દિવસ પ્રસાદ આપી રહ્યો હતો અને હું છોટુને મારા નખરા દેખાડી છોટુને પ્રસાદ લેવા માટે બોલાવતી. ધીરે ધીરે હું છોટુને મારો પતિ માનવા લાગી.